વિરમમાં આપનું સ્વાગત છે। બહુચરાજીથી હારીજ જતા રોડ પર રેલવે બ્રોડગેજનું નવીનીકરણ કરવામાં આવ્યું, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે નાળામાં પાણી ભરાઈ રહે છે અને વાહન વ્યવહાર પણ ઠપ થાય છે। ચોમાસા બાદ પણ આ નાળામાંથી પાણીનો કોઈ નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાથે આ નાળામાં ઊંડા ખાડા પણ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। રસ્તો હોવા છતાં લોકો પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થવું પડે છે, જ્યાં ફાટક ન હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે। સ્થાનિકો આ સમસ્યાનું ઝડપથી નિવારણ લાવે તેવી માંગ કરી રહ્યા છે। ચોમાસા દરમિયાન 2-2 ફૂટ પાણી અંદર ભરેલા રહે છે, અંદર 2-2 ફૂટના ખાડા છે અને અહીંયા 15 ગામો અને હારીજ જતો હાઈવે છે અને અહીંયા 15 થી 20 ગામો લોકો હેરાન થઈ રહ્યા છે। મોટા મોટા ખાડા છે, પાણી છે, ગાડીઓ બંધ થઈ જાય છે। મારી ગાડી 2 દિવસ પહેલા હું ફેમિલી સાથે ફતેપુર ગામ જતો હતો, ત્યારે મારી ગાડી અંદર ફસાઈ ગઈ અને ફેમિલીએ ધક્કો મારી અને ગાડી બહાર કાઢી। આવી મોટી સમસ્યાઓ છે। આ નાળાનું કામ પણ ખરાબ થયેલું છે, તો આની સમસ્યા દૂર કરવી। અરવલ્લીના મોડાસા ટીંટોઈ રેલવે લાઇનની કામગીરી દરમિયાન નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। નાની ઇસ્ત્રોલ પાસે જેસીબીની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી મોટા પ્રમાણમાં ઘઉંના ખેતરોમાં પાણી ઘૂસતા નુકસાન થયું। નવીન રેલવે લાઇનની કામગીરી દરમિયાન બની છે ઘટના। ચૂંટણી પહેલા આદિવાસી સમાજના તમામ પક્ષના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। ભરૂચના ઝઘડિયા તાલુકામાં પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરાયું। બલેશ્વર ગામમાં આયોજિત સભામાં તમામ રાજકીય પક્ષના નેતાઓ મંચ પર સાથે જોવા મળ્યા। ભરૂચ સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિતના આગેવાનો એક મંચ પરથી સાથે દેખાયા। કાર્યક્રમમાં આદિવાસી સમાજને ગૌરવ અપાવનાર યુવા બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ તેમજ ખેલાડીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું। દેશ એક મજબૂત ભારત બની રહ્યો છે, તો એમાં વસાવા સમાજ, આદિવાસી સમાજ પણ પાછળ ના રહી જાય એના માટે વસાવા સમાજના બધા જ આગેવાનો પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને એક સંગઠિત થઈને આ કાર્યક્રમ કરી રહ્યા છે। આ કાર્યક્રમ ખૂબ જ આવનારા દિવસોમાં અસરકારક અને પ્રભાવી અને નિર્ણાયક વસાવા સમાજ માટેનો કાર્યક્રમ છે। વિશ્વગુરુ બનાવવા માટે વસાવા સમાજનું પણ એક એમાં યોગદાન રહેશે અને અમે સૌ સાથે મળીને સહભાગી થઈને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને શિખરે બેસાડવા માટે વસાવા સમાજનું જે બી ઉત્થાન કરવાનું આવશે, જે બી જીવન ધોરણ ઊંચું કરવાનું આવશે, એમાં અમે સૌ સાથે મળીને એમાં સહભાગી થઈશું। હિન્દુ એકતા પર બોલ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। તેમણે કહ્યું, હિન્દુઓમાં એકતા ઓછી, જ્ઞાતિ એકતા વધુ। જ્ઞાતિ પર તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય। આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે। આપણા દરેક સમાજમાં યુવક યુવતીઓની સંખ્યા ઓછી છે, તે એક ચિંતાનો વિષય છે। દરેક હિન્દુ ધર્મની આપણી જ્ઞાતિઓથી બનેલો આપણો આખો સમાજ છે। કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે। જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે। પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ કે તો કરનારા કરશે, એમાં મારે કંઈ કરવાનું છે। સમાચારોમાં અત્યારે બસ આટલું છે અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા। કહ્યું, ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે આવી ઘટનાઓ। ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર। સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવારને દોરીને કારણે ગળામાં પહોંચી ઈજા। ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો। 147 નંગ દોરી સહિત 3.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત।